તો સરસ મજાનો રવિવાર તે કાંઈક વિચાર હતો ક્યાંક દેવ મંદિરે જાય ત્યાં મને ભોળા મોટર કેવી સરસ મજાની બોલાવી લીધી મને કે આવો ભોળા તે હું તો તૈયાર જ હતી નાઈ તો ત્યાં ભોળાદ વાળા દાદાનો હુકમ થઈ ગયો ખબર નથી મને જો લઈ ગયા સરસ મજાના આ સત્તાધાર આવ્યું તો નાગલપર ગામે આવ્યા સરસ મજાનું ભૂંગળા બટેટાની લોજ આવી તો અમે ભૂંગળા બટેટા નાસ્તો કર્યો ફરી મળ્યા આપણે ભોળા જય માતાજી જય શ્રી કૃષ્ણ સરસ મજાના સાળંગપુર ધામે પહોંચી ગયા છીએ ને અમે પણ જવાના છીએ પોગવા આવ્યા છીએ તો તમે પણ આવજો દાદાના દર્શન કરવા આમાં તો ભાગમાં હોય જવાય હો હું શું કરતી ખબર છે ઘઉંનું દળનું સારું કરતી અને શારદાબેનનો ફોન આવ્યો શું કરો મેં દળનું કરું કે હાલો ભોળાય નાઈ ધોઈને તૈયાર જ થઈને દળનું કરતી હતી દળનું હોય હું હેઠું મૂકી અને સીધી રોડે આવી ગઈ તો આ મોટર સરસ મજાની મળી ગઈ ને લ્યો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળ્યા આપણે ભોળા ચાવી ભેગી સાંભળ ભાલ વિસ્તાર જોયો નહોતો આજ તો ભોળાદ વાળા બાપા ક્યાંક ભોળાદ ભાલ નહીં જોયો ભાલે જોઈ લો ને બાપાના દર્શન કરી લ્યો તો આજ તો ઓશિતાના મુહૂર્ત આવી ગયા બાપાને જોવાના જય માતાજી જય શ્રી કૃષ્ણ પોગી ગયા છે દાદાના દર્શન કરશું તમને પણ કરાવીશું હજારોની સંખ્યામાં ટુ વ્હીલ પડ્યા છે ફોર વ્હીલના પાર નથી અને બાપાની જગ્યામાં પોગવા આવ્યા છીએ લાખોની સંખ્યામાં ભીડ છે સરસ મજાનું બાપાનું પ્રાંગણ ભોળાદ ગામ બસ હવે મંદિર આવ્યા લાખોની સંખ્યામાં ભીડ છે બાપાના દર્શન કરવા અમે લાઈનમાં ઊભા છીએ
और नीचे रख दो अरे बेन दर्शन कर लेना हालता रहिए लेन हालता रहो तो बीजा दर्शन થાય ધોળા પારેવા લાખોની સંખ્યામાં હું બાપાના દર્શન કરું, તમે પણ કરજો. અમે ભોળા જ પહોંચી ગયા છીએ. જે આ તમે જોઈ શકો છો તે લાખોની સંખ્યામાં માનો મેરામણ ઉમટ્યો છે. આજે સરસ મજાનો રવિવાર છે અને હરિહર શરૂ છે. બાપાના પ્રાંગણમાં મેં દર્શન કર્યા, તમે પણ કરજો. સરસ મજાના લાખો માણસ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો ઉમટ્યા છે સરસ મજાના. તો હું પણ દર્શન કરું છું, તમે પણ કરજો અને તમારી સૌની મનોકામના પૂરી કરે આ બાપા, એવી મારી ઈચ્છા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જમીન થાળી પોતપોતાને હાથે અહીં ધોવામાં આવે છે. સરસ મજાનું આ મેદાન છે એ બધું વાપરે છે ને સંખ્યા અત્યારે આ તો રવિવાર છે, કારણ કે બાપાને રવિવારને રજા એટલે લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા આવ્યા છે. વાસણ પોતપોતાના હાથે વિસળે છે ને પ્રસાદ લેવાનું હરિહર શરૂ છે સરસ મજાનું. આ ઊભી એ પાંદ છે લીલી, લાખો શ્રદ્ધાળુ ભોજન કરી નીકળ્યા. હજી પણ ભોજન શરૂ છે અને આજે રવિવાર છે સરસ મજાનો. તો મેં પણ દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવું છું. તો લાખો શ્રદ્ધાળુની જે આવક શરૂ છે, કેટલી બધી સરસ મજાની. જય શ્રી કૃષ્ણ, જય શ્રી